જિલ્લામાં પણ વરસાદ બગસરા સહિત ગ્રામ્ય વિસ્તારમાં પવન સાથે વરસાદ વરસ્યો। જામકા, જેઠિયાવદર, શિલાણા સહિતના વિસ્તારોમાં વરસાદ, પવન અને કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો। લાઠી અને ગ્રામ્ય પંથકમાં પવન સાથે વરસાદ, ચામડ દરવાજા પાસે વૃક્ષ ધરાશય થયું। અમરેલી તાલુકામાં પવન સાથે વરસાદ આવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી। અમરેલીના કુકાવાવ રોડ પર ભારે વરસાદ અને તેના કારણે વૃક્ષો પણ ધરાશય થયા। ધોધમાર વરસાદને લઈને નાળા પણ છલકાયા। તો અમરેલીમાં સતત વરસાદ છે। આપ જુઓ, સતત કેટલાય દિવસોથી વરસાદ વરસી રહ્યો છે। અમરેલીમાં અલગ અલગ જગ્યાઓ પર વરસાદ છે। હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી હતી અને તે જ પ્રકારનું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને વરસાદના કારણે જે પ્રકારની પરિસ્થિતિ છે, રસ્તાઓ બ્લોક થઈ ગયા છે, ભારે પવન ફૂંકાયો અને તેના કારણે ઠેર ઠેર વૃક્ષો ધરાશય થવાની ઘટના પણ સામે આવી છે। વાહન ચાલકોને પારાવાર મુશ્કેલી, જે રોડ બંધ થયો છે તેના કારણે। બંને દ્રશ્યોમાં આપને બતાવી રહ્યા છે વરસાદને કારણે કેવી પરિસ્થિતિ। બોટાદના ગઢડા શહેરમાં વરસાદી માહોલ, વીજળીના